નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય કોમ્પ્યુટર ગાલા સ્વાધ્યાય પોથીમાં પાર્ટ 2 વિન્ડોઝ ફાઇલ અને ફોલ્ડર. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના આપણે સ્વાધ્યાય પોથી પૂરવાનું ચાલુ કરીશું. વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે, એક જ નામ હેઠળ સંગ્રહાયેલ માહિતીના સંગ્રહને ફાઇલ કહે છે. બીજું, એક સરખા પ્રકારની ફાઇલના સમૂહને ફોલ્ડર કહે છે. ત્રીજું, ફોલ્ડરની અંદરના ફોલ્ડરને સબ ફોલ્ડર કહે છે. ચોથું, આઇકન જે આપેલું છે નેક્સ્ટ ફાઇલ દર્શાવે છે. પાંચમું, વર્ડપેડ ફાઇલ દર્શાવે છે. છઠ્ઠું, વર્ડ ફાઇલ દર્શાવે છે. સાતમું, ઓડિયો ફાઇલ દર્શાવે છે. આઠમું, પિક્ચર ફાઇલ દર્શાવે છે. નવમું, વિડીયો ફાઇલ દર્શાવે છે. 10મું, ફોલ્ડર ફાઇલ દર્શાવે છે. 11મું, એમાં આવશે લાઇબ્રેરીઝ. અને 12મું, એમાં આવશે માય ડોક્યુમેન્ટ્સ. 13મું, એમાં આવશે ડિટેલ્ડ પેન. અને 14મું, એમાં આવશે એડિટ. 15મું આવશે બેક બટન. અને 16માં આવશે કટ અને પેસ્ટ ટૂલ્સનો ઉપયોગ થાય છે. 17મી ખાલી જગ્યામાં લખો કોપી અને પેસ્ટ. 18મીમાં લખો રીનેમ. 19મીમાં લખો ડિલીટ. અને 20મીમાં લખો રિસાયકલ બિન. 21મી ખાલી જગ્યામાં લખો રિસ્ટોર. 22મીમાં લખો ડિલીટ. ચાલો, પ્રશ્ન નંબર 2 છે, નીચેના આઇકન શું દર્શાવે છે? તો પહેલામાં લખો પિક્ચર, બીજામાં ઓડિયો, ત્રીજામાં ટેક્સ્ટ, ચોથામાં ખાલી ફોલ્ડર, પાંચમામાં વર્ડ ફાઇલ, છઠ્ઠામાં ઓડિયો ફાઇલ, સાતમામાં વર્ડપેડ ફાઇલ, આઠમામાં બેક બટન, નવમામાં સ્ટાર્ટ બટન અને 10મામાં ક્લોઝ બટન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.